ઉત્તરાખંડના ઉત્તરકાશીના મુખવામાં બરફવર્ષાથી ગંગોત્રી હાઈવે દટાયો. ગંગોત્રી હાઈવે પરથી બરફ હટાવી વાહન વ્યવહાર માટે શરૂ કરાયો. પ્રશાસને રોડ પરથી યુદ્ધના ધોરણે બરફ દૂર કરવાની કામગીરી કરી. ઉત્તરાખંડના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ઓલી, બદ્રીનાથ ધામ અને ખીણ વિસ્તારમાં બરફવર્ષા સ્નોફોલથી નયનરમ્ય નજારો સામે આવ્યો. ધરતી પર સફેદ બરફની ચાદર છવાઈ, બરફથી ઢંકાયેલા ઘરો રોશનીથી ઝળહળ્યા. ઉત્તરાખંડમાં ભારત ચીન સરહદ પરના નીતિ મલારી હાઈવે બરફવર્ષાથી ઢંકાયો. સ્નોફોલથી 30 ફૂટ લાંબા ગ્લેશિયર તૂટીને રોડ પર પડ્યા. નેશનલ હાઈવે પર બરફના થર જામતા વાહન ચાલકો પરેશાન. હેવી મશીનથી બરફ હટાવવાની કામગીરી કરાઈ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં દારમાં ઘાટી હિમવર્ષાથી રોડ પર જામ્યા બરફના થર. રોડ બંધ થતા સ્થાનિકો બરફમાંથી પસાર થવા મજબૂર બન્યા. ગામ લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો. પિથોરાગઢમાં સરહદી વિસ્તારોમાં હિમવર્ષાથી રાહદારીઓ વાહન ચાલકોને હાલાકી. વ્યાસ અને દારમાં ઘાટીને જોડતા રસ્તાઓ પર બરફનું સામ્રાજ્ય છવાયું. તંત્રએ જેસીબીથી રોડ પરથી બરફ હટાવવાની કામગીરી કરી. મનાલી અને આસપાસના વિસ્તારોમાં બરફવર્ષા થઈ બંધ. ભારે હિમવર્ષાથી વીજળીનો અને પીવાના પાણીનો પુરવઠો ખોરવાયો. રોડ રસ્તા પર બરફનું સામ્રાજ્ય છવાયું. વીજ પુરવઠો બહાલ કરવા કામગીરી કરાઈ. હિમવર્ષાથી ખેડૂતોમાં ખુશી. કિન્નૌર જિલ્લામાં તાજેતરમાં થયેલ ભારે બરફવર્ષા અને વરસાદથી કરોડોનું નુકસાન. નિગુલસરી અને નાથપામાં ટેકરીઓ પરથી પથ્થરો પડવાનું યથાવત. પ્રશાસન કામે લાગ્યું. રોડ રસ્તા બંધ થતા વાહન ચાલકો અટવાયા. રાજ્યના ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. વાતાવરણમાં ફેરફાર અંગે આગાહી. દરિયાકાંઠાના વિસ્તારમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન ઘટ્યું. વાતાવરણમાં બદલાવ અંગે અંબાલાલ પટેલની આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો અને ભેજ આવશે. 8 થી 14 માર્ચ દરમિયાન આવશે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. 8 માર્ચથી ગરમીનું પ્રમાણ વધવાનું અંબાલાલ પટેલનું અનુમાન. ઉત્તર ગુજરાત, કચ્છમાં ગરમી વધશે. દક્ષિણ ગુજરાતમાં 42 ડિગ્રી સુધી પહોંચી શકે ગરમીનો પારો. જામનગર મનપાની ફૂડ શાખાએ ખાણીપીણીના વેપારીઓને ત્યાં કરી તપાસ. લોકોને શાહીવાળા પેપરમાં નાસ્તો આપતા વેપારીઓ સામે કાર્યવાહી. ગાંઠિયા, ભજીયા, ઘૂઘરા, ભેળ સહિતની ખાણીપીણીની વસ્તુઓ પ્લેન પેપર કે ડીશમાં જ આપી શકાશે. સુરત જિલ્લાની મુખ્ય કેનાલમાં મોટું ભંગાણ. ખેતરો ધોવાયા, ઘરમાં ઘૂસ્યા પાણી. લોકોની ઘરવખરી પાણીમાં પલળી. કેનાલના પાણીનો પ્રવાહ બંધ થતા કલાકો લાગે તેવી શક્યતા. માંડવી ઉશ્કે નજીકની કેનાલમાં મોટું ભંગાણ. ખેતરો પાણીથી થયા તરબોળ. કેનાલમાં ભંગાણના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને મોટા પાયે નુકસાન. લોકોમાં તંત્ર સામે ભારે રોષ. સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી પાણીને બંધ કરવા હાથ ધર્યા પ્રયાસ. 2 દિવસમાં ભંગાણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પાણીનો પ્રવાહ બંધ થયા બાદ જ પાળો બાંધવાની કામગીરી હાથ ધરાશે. સુરતના માંડવીમાં નહેર તૂટી જવાના મામલે મુખ્યમંત્રીને રજૂઆત. ખેડૂત આગેવાન દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ખેડૂતોને યોગ્ય વળતર અને ભ્રષ્ટાચાર કરનાર અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ. અંજારમાં પાણીની સમસ્યા વચ્ચે પાણીની લાઇનમાં ભંગાણ. યોગેશ્વર 4 રસ્તા પર પાણીના ફુવારા ઉડ્યા. 4 દિવસથી આ સ્થિતિ હોવાનો સ્થાનિકોનો દાવો. પાણીના વેડફાટથી લોકોમાં રોષ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની મબલક આવક. અંદાજે 2 લાખ ગુણીની આવક. વાહનોની કતાર લાગી. 20 કિલો ધાણાના બોલાયા 900 થી 2150 રૂપિયા ભાવ. આગામી જાહેરાત સુધી ધાણાની આવક સદંતર બંધ કરાઈ. રાજકોટના જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વિરોધ યથાવત. સ્વામી રૂબરૂ આવીને માફી માંગે તેવી માંગ સાથે રઘુવંશી સમાજના યુવાનોએ કર્યો વિરોધ. યુવાનોએ સ્વામીના પુતળાને લાતો મારીને કર્યો વિરોધ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને ગાંધીનગરમાં વિરોધ. ધરણા કરનાર ચૈતર વસાવા, યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરાઈ. સરકારે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બંધ કરતા વંચિત વિદ્યાર્થીઓને થઈ રહ્યો છે અન્યાય. ભાવનગર મનપા ખાતે ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિનો વિરોધ. ગઢેચીમાં 800 વસાહતોને નોટિસ આપતા વિરોધ પ્રદર્શન. પોલીસે કેટલાક લોકોની કરી અટકાયત. ગુજરાત યુનિવર્સિટી ખાતે તબીબ વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન. એબીવીપી કાર્યકર્તાઓ સાથે કરાયો દેખાવ. MD-MSના 3જા વર્ષમાં 115 વિદ્યાર્થીઓને નાપાસ કરતા વિરોધ. પેપર ચકાસણીમાં બેદરકારીના આક્ષેપ કરાયા. ભરૂચ સાંસદ મનસુખ વસાવાના નિશાને આરટીઆઈ કાર્યકરો. આરટીઆઈના કાયદાનો કેટલાક લોકો દુરુપયોગ કરતા હોવાનો આરોપ. આવા લોકો ખોટી રીતે વિકાસમાં અવરોધ ઉભો કરતા હોવાનો આરોપ. બનાસકાંઠાના પાલનપુરમાં પાલિકાનું વેરા વસૂલાતનું નાટક. બસપોર્ટમાં 420 દુકાનોનો વેરો બાકી, જો કે માત્ર 3 દુકાનો સીલ કરાઈ.
38 લાખના બાકી વેરા સામે પાલિકાએ માત્ર 20,000નો કર વસૂલીને માન્યો સંતોષ. મહેસાણાના કડીમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકાયો. થોડ રોડ પર ઇન્જેક્શન, દવાની બોટલો, દવાના બોક્સ ખુલ્લામાં ફેંકી દેવાયા. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે કાર્યવાહીની માંગ. વડોદરામાં શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ. જમીન વેચવા માટે 1 કરોડ પડાવ્યાની ફરિયાદ. દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે ફરિયાદ. એકની ધરપકડ, એક ફરાર. કડીમાં અંડરપાસની સમસ્યા ઉકેલવા 2 સાંસદોએ રેલવે અધિકારીઓને આપી સૂચના. સાંસદ હરિભાઈ પટેલ અને મયંક નાયકે લીધી રૂબરૂ મુલાકાત. વાહનો માટે અંડરપાસ ખુલ્લો કરવાની લાંબા સમયથી લોકમાંગ. ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા. મોટી સંખ્યામાં કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી પર ઉમટ્યા. પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા કર્યા ધરણા. અભી નહીં તો કભી નહીંના કર્યા હતા સૂત્રોચ્ચાર. છોટાઉદેપુરના કવાંટમાં નળ સે જળ યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ. તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ આક્ષેપ કર્યો. સમલવાંટ ગામમાં ટેસ્ટિંગ સમયે એક જ વખત આવ્યું પાણી. 3 વર્ષથી લોકો પાણી માટે જોઈ રહ્યા છે રાહ. વર્ષોથી પાણીની લાઈન આવી ગયા છતાં લોકોને નથી મળી રહ્યું પાણી. પીવાના પાણીના સ્ટોરેજ માટે બનાવેલી ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન. લોકો ટેન્કર મંગાવી પીવે છે પાણી. સ્ટેન્ડ પોસ્ટ પણ તૂટેલી હાલતમાં. નદી કિનારે જ તરસે હોવાનો ભાજપ નેતાનો આક્રોશ. ગોધરાની મેશ્રી નદીની દુર્દશા. આડેધડ કચરો ફેંકાતા અને જાળવણીના અભાવે નદી મૃતપાય અવસ્થામાં. નદી કિનારે વસતા શ્રમિક પરિવારોની સ્થિતિ કફોડી બની. નદીની સફાઈ કરવાની ઉઠી માંગ. નદીમાં દૂષિત પાણી ઠાલવતા વધ્યો મચ્છરોનો ઉપદ્રવ. આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ. નદીમાં કચરાના ગંજના કારણે ઊભો થયો પૂરનો ખતરો. નદીની દુર્દશાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ. મોરબીમાં 1 વીક 1 રોડ અંતર્ગત ડેમોલિશનની કામગીરી. ભક્તિનગર સર્કલ અને શનાળા ગામ નજીક દબાણ હટાવતા રોષ. ગેરકાયદે ઉભા કરાયેલા કાચા પાકા બાંધકામ તોડી પડાયા. આણંદના સોજિત્રામાં ડાલી ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગની માંગ. 5 વર્ષથી નથી ગ્રામ પંચાયત કચેરી. વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જર્જરિત બની ગયેલા રાજીવ ગાંધી હોલમાં કચેરી કાર્યરત. વહેલી તકે અદ્યતન સુવિધા સાથે નવી કચેરીનું નિર્માણ કરવા ગ્રામજનોની માંગ. ગીર સોમનાથમાં ઉના બાયપાસ રોડ પર સિંહ આવી ચડતા વાહન ચાલકો થંભી ગયા. ધોળા દિવસે સિંહના દર્શન થતા લોકો રોમાંચિત થયા. હાઈવે પર સિંહણ ગુસ્સામાં દોડતા થોડીવાર માટે વાહન વ્યવહાર થયો હતો પ્રભાવિત. પાલીતાણા પંથકમાં લાપાડિયા ગામ નજીક સિંહોની લટાર. શેત્રુંજી નદીના પટમાં 2 સિંહ જોવા મળ્યા. શિકારની શોધમાં સિંહના આટાફેરા વિડીયો કેમેરામાં કેદ. દેવભૂમિ દ્વારકા અને પોરબંદર બરડા ડુંગરમાં જંગલ સફારી જોવા ઉમટ્યા પ્રવાસીઓ. પ્રથમ વખત જંગલ સફારી રૂટમાં સિંહ જોવા મળ્યો. પ્રવાસીએ સિંહનો વિડીયો મોબાઈલ કેમેરામાં કર્યો કેદ. સિંહ દર્શનથી પ્રવાસીઓમાં ખુશી.